એક જાણો રમી રમતો હતો. રમી આના જેવા કેટલાય બંગાળા માર્યા છે, આમ છે. કારણ કે જે સરકારની જે માહિતી છે, એ જે સૂચના છે, એ જે કંઈ આપે છે આગાહી, એ સાચી પડે છે. કારણ કે ધર્મની હારે વિજ્ઞાન સાયન્સ જોડાડેલું છે. આપણે એને વંદન કરી છે તો આ બધું સાચું પડે છે. એમ સરકારની જે સૂચનાઓ છે, આગાહી બધી સાચી પડી છે. બાકી મારા જેવા બલાડા માર્યા બધા ખોટા પડ્યા છે. કાંઈ વાંધો નહીં, એની જરૂર છે. તો કચ્છની માલપોર વરસ સારું આવી ગયું, વરસાદ સારો આવ્યો. બાકી જે આગાહીના જેને બલાડા માર્યા ને પ્રાઇવેટ વાળા, એ બધા ખોટા પડ્યા. સરકારની જે સૂચના હતી, સરકારે જે આદેશ કર્યા, એ બધા સાચા પડ્યા. એમ એના સમય આવે, ફાયદો હોય ક્યાંય નુકસાન હોય. કચ્છમાં બહુ સારો વરસાદ છે, ખૂબ કૃપા છે. અને સરકાર જે હોય તે કામ પણ સારા છે. જ્યાં જ્યાં વરસાદ છે, એનડીઆરએફની ટીમ પૂકી ગઈ છે. કે જ્યાં નીચાણવાળો વિસ્તાર છે, દરિયાકાંઠો છે, અહીંયા સરકારે ખૂબ પણ જાગૃત થઈ ગઈ, ધ્યાન રાખ્યું છે. બરોબર. હવે આપણા ઘરમાં ઉધઈ કરી ગઈ, ઉધઈ, તોય આપણે ઉધઈને કાઢવા માટે 3 દિવસ દવા આવે છે કે ભાઈ દવા લ્યો ને, અમારા ઘરમાં ઉધઈ કરી ગઈ છે. આ શબ્દ સમજાય છે તમને, ઉધઈનો મતલબ? હવે આપણા ઘરની ઉધઈ નથી કાઢી શકતા, હવે તમે બીજાનું હું કામ કરો? તમારા ઘરમાં જઈ કાઢવાનું ઉધઈ. એટલે સરકાર સારું જ કરે છે. રોડ તૂટી ગયા, ખાડા પડી ગયા, એક તો મીડિયાવાળા સળગાવે છે. એટલે ભાઈ રોડ છે, તૂટે તો ખરા ને, તૂટે. અત્યારે ચાલુ વરસાદમાં તો કઈ કરી ન શકે, એમાં નો માટી નાખી શકે, નો ડાંબર. કારણ કે રાપ થાય, વરાપ, આપણે વરાપ કહી, એટલે પછી ખુલ્લું વાતાવરણ થાય એટલે બુરાઈ જાય છે અને રાતોરાત બુરી જાય છે. પણ ખોટા ચઢાવોમાં આ બહુ પાપ છે. કોઈ તમને 1.5-2 રૂપિયાની મદદ કરી હોય તો ભલે કર્યું, મને વાંધો નથી. પણ જે સરકાર કામ સારા કરે છે, રોડ તૂટી જાય ભાઈ, તૂટી જાય તો પછી એવું છે સરકારે તોડ્યો, સરકારનો ભ્રષ્ટ વડો, સરકારે આમ કર્યું, તેમ કર્યું. પછી તમારા ઘરના લેંઘા તમે લઈ લ્યો 2-3 ભાઈ, આક્ષેપો નાખો. સમજી લ્યો. આ ઓલા વકીલ લડતા હોય ને, કેસ, વકીલ ખૂન કેસ, જો કે હું તો અભણ છું, અને એકાબીજા એવો ક્રોસ કરે તો આપણે પછી એવું કે આપણે વકીલ તો વકીલ છો, વાત સાચી છે, પોઈન્ટ માથે હાલે. પણ એ જ્યારે ઇન્ટરવ્યુ પડે ને એનો ત્યારે બધા એક ટેબલ માથે ખાતા હોય. હો, તારા ટિફિનમાં શું લાવ્યો, તારા ટિફિનમાં શું લાવ્યો, એ ભેળા બેહીને બધા જમતા હોય. જરીક સમજો. એટલે નિંદામણની જરૂર છે. સરકાર બધું સારું કરે છે, ખોટા તમે આક્ષેપો નાખોમાં. હા, બાકી સારા જે માણસની જરૂર છે એને રાખો, નકર તમને તકલીફ પડી જાય છે. આ સારા માણસને નથી રાખ્યા એટલે જ આ તમને તળિયા દેખાઈ ગયા છે. એટલે સારા માણસને રાખો, જે સમાજનું કામ કરે છે, સમાજને ઉપયોગી છે, સમાજ જેને માની રહી છે, એને તમે આગળ લાવો, એને તમે ટિકિટ આપો, એને વિજયી કરો. હવે બાકી જેને કાંઈ ખબર નથી, હે કરીને ઉભા રહ્યો ને, આવા ન દો. સમજો. કારણ પ્રજાની ભાષા જે જાણતો ને એને રાજા કહેવાય, પણ રાજા પ્રજાની ભાષા ન જાણે ને એને પૂછડા વગરનું જનાવર કહેવાય. સમજી ગયા તમે? એને પૂછડા વગરનું કહેવાય. એમ સમાજને જે ઓળખતો ને એને રાજા કહેવાય. હવે અત્યારે આપણે એને બીજા કહીએ છીએ. એમ જરીક સમજો. એટલે ખોટા આક્ષેપો ન રાખો. વરસાદ રહી જાય છે, જ્યાં તૂટી જાય છે નદી, નાળા, પુલ, એ બધા આમાં કરી નાખી શકે. કારણ કે આધુનિક અત્યારે સાધનો છે. પણ તમે ખોટા આક્ષેપો ન નાખો. હા, આમ છે પણ તમે શું કર્યું એ બોલો ને. તમે શું કર્યું? આ 70 વર્ષમાં કામ નતું કર્યું, આ સરકારે કર્યું. ભાઈ બહુ સારું કર્યું છે કામ. મારે કોઈનું લેવું નથી, પણ મને બોલવા દો. સારું કામ કરે છે. આપણા ભલામણ લેંઘાન નાડી નથી લેવાતી. ઘરમાં લાદી તૂટી ગઈ હોય, ઠેહું આવે તો નથી બદલાતી. એક જાણો રમી રમતો હતો. રમી આ કાલ ગઈ રમી, હા, આઠમની રમી રમતા 2 રાણીઓ હાચવે. કારણ કે રમતા એને ખબર કે ભાઈ તારામાં 2 રાણી છે, તું રાણી એકાદી ઉતે જ ને
એ કે મારો જીવ નથી હાલતો ઉતરતા. ભાઈ અમને ક્યાં વાંધો, 3 રાખને, પણ આ જરીક સમજો આ મારા શબ્દો ઉપર, જરીક સમજો આ અડધા ગાંડા થઈ ગયા. એટલે ખેર જરીક સમજો, સરકાર સારું કામ કરે છે ભલા માણા. ભાઈ આ તો વરસાદ છે, કુદરતી આફત છે, રસ્તા તૂટી જાય, રોડ ધોવાઈ જાય. હવે તમે વિચાર કરો, થાંભલા વાળી નાખે. આજે તમે વિચાર, હો ટનની ગાડીઓ હાલે છે, બ્રેક મારે એટલે રોડો પડી જાય. જો સરકારનો ભ્રષ્ટાચાર નથી. આ 70-80 ટન 100 ટનની ગાડી નીકળી છે, એને તોડ્યો છે. પણ માણસને આક્ષેપો જ નાખવા, પુલિયો નમી ગયો, પડી ગયો, વાત સાચી છે. કારણ કે અત્યારે સિમેન્ટ પહેલા જેવી આવતી નથી. આ વસ્તુ જોવો, કારણ કે ભાવ દિયો તો માણસ નાખે. મમ્મી એટલે લાશ મરી ગયેલી, આ સમજતા છે ભરેલા ગણેલા. મમ્મી એટલે લાશ, દેશી ભાષા મરી ગયેલી લાશ. ડેડો, બાપને ડેડો કે હવે કયો ડેડો, કપાનો છે કે પોપૈયાનો છે કે મકાઈનો ડેડો? લ્યો, બેન ને બેન નથી કહેતા, સિસ્ટર. ઘરવાળીને વાઈટ કે મારી વાઈટ ફૂટા, તારા ફૂટા વાઈટ. અને લગ્ન કરો હળગવાની જો. આ કેટલાય હળગે બિચારા, અડધા ગળટા ત્યાં તો હળગે છે. ઘરે ગયા નથી, કાંકલા જાલ્યા નથી. વાટા રહેજો, જરીક સમજો. આ આપણી સંસ્કૃતિનો નાશ થઈ ગયો. અને બીજી આ સિરિયલો હારી જ આવે છે, પણ જે અમુક આલ્બમ આવે છે ને, સસમાન સડિયું પહેરી ટૂંકા વસ્ત્રો, આ આપણી પડદા માથે પરિભાર પડે. ઉપર લખેલું હોય, ઉપર ભક્તિ સંગીત. ભક્તિના બદલે આપણે કઠણાઈ આવી, ભક્તિ નથી આવી, આ ફૂંડાઈ નહીં આવી. કેવા આવે છે આલ્બમ? ગુજરાતી નામ માતાજી ના હોય, ગરબા બોલતી હોય. આ નાટ્યજ્ઞાનું આવે છે ને, આવા નો જોઈજો ને, તમારો વિસ્તાર બગડશે. જોઈ પાત્રો જોઈ જુઓ. અરે ભાઈ અમુક આવે માતાજીના નામ હોય ને, એવા લુગડા પહેરે તો આપણે એમ થાય આને કરવું શું? પણ કારણ કે એની માય એવી હોય. આ વિચાર તો કરો, તઈ આ દેશમાં ભ્રષ્ટો વેડો કરી ગયો છે. ભ્રષ્ટો વેડાનું કારણ આ છે કે દેખાદેખી જોઈ કરવાનું. આ જન્મદિવસ તમે ઉજવો ક્યાં બહારના છે? તમારા જીવતરને તમે ફૂંકું મારો છો. આ ભણેલાનું ખાસ કહું, તમે ભણ્યા છો પણ આંધળો વળે વાસડો સામે. આ ભણેલા ભણ્યા છે પણ અંદરની કોઠા તમાર નથી.